હે હા જો ગેસ બાબતે સાંભળો, ગેસ બાબતે મોટા ભાગે જે કાંઈ આ સરકાર આરે મળેલા ભળેલા લોકો છે એની કાળા બજારે ચાલુ કરી દીધી છે. બધા એ જ આ ધંધો કરે છે. બહુ એટલી મોટી અછત નથી પણ હવે બધા લોકોએ વેપાર ચાલુ કર્યો. બાટલે 60, 70, 100, 150 જેવી જરૂર એના જ માણસો છે. ઈ નહીં ગોપાલભાઈ, ગામડે 45 દિવસ અને સિટીમાં 25 દિવસે. તો ગામડે ગેસ જોતો હોય, ગામડે ગેસ નહીં જોતો હોય. એ એમ માને છે ગામડે તો સુલો હોય ને, એ એમ માને છે. એટલે અહીંયા અંદર એમ વાત નહીં, અહીંયા એમ વાત કરતા હતા એ કે અમારી બહેનું એ કે પેલા ફૂંકીને મોઢા કાળા પડી જતા અને હવે પાછા એ નહીં ગામડે બાટલો દેવા તૈયાર નથી તો પાછા બહેનું મોઢા કાળા નહીં થઈ જાય ફૂંકું મારીને. એટલે આવું ને આવું હાલે છે. તમે બધા જોવો, થોડુંક જાણો, જાગૃત રહ્યો એટલી મારી વિનંતી છે. આ બે સચિવ આમ તો માહિતી મળી ગઈ છે ને તમને આ બે બિલ્ડિંગ વિશે. આ સચિવાલય છે, મુખ્યમંત્રી સાહેબ અહીં બેહજો ઓલું સફેદ પાટિયું માર્યું ત્યાં બરાબર, એમાં મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે અને એમાં બધા કેબિનેટ મંત્રી બેહે, આમાં બધા રાજ્ય કક્ષાના મંત્રી બેહે. મેં અરજી આપી હતી મુખ્યમંત્રીને, હા ઓલા આપણે ફરસાવાલા સહકારી મંડળીને. લેટર હજી આયા હું લેતા હોય છું પણ હવે ગાડીમાં પડ્યું છે, બસમાં. જો આમાં કેવું છે ખબર છે, ઘડીક બેહો સાંભળો મનોજભાઈ. તમે આ મુખ્યમંત્રીને અરજી આપો ને એટલે એને માણા બેહાડેલા, જે આવે ને હલો જ કરે. મુખ્યમંત્રી સુધી પોગે નહીં કાંઈ, હલો કરવા જ બેહાડ્યા. આખા ગુજરાતની અરજી લઈને હુંડલો ભરીને બીજે નાખ્યા આવે, આમ ઓયલો નાથી હુંડલો ભરીને આમ નાખ્યા આવે. નકર ભલા માણા મુખ્યમંત્રી બેસતા હોય નિકાલ નો આવે મુદ્દાનો. તમારું કામ ચાલુ છે કે આવું નવું કામ ચાલુ છે. ઓલા રૂપિયા ફ્રોડ કરીને એ છૂટા રખડે ને મારા દીકરાઓ જેમ ફાવે એમ. હવે એ બધી વસ્તુનો જો તમે નજરે જોઈ લીધું છે, 100 વાતની એક વાત કે ત્રાજવું આમ થઈ ગયું છે અત્યારે. ભાજપ અહીં પહોંચી ગયું છે ને પબ્લિક અહીં છે. એટલે પહેલાં તો ત્રાજવું આમ થાય ને પછી કાંઈક વાત થાય, હરખી વાત આવે ને પછી વાતમાં વજન આવે. અત્યારે લાંબો ગાળો પડી ગયો છે. પબ્લિક પહેલાં પગથિયે છે ને ઓલા ધાબે ચડ્યા છે. કાં તો પબ્લિક ધાબે ચડે ને કાં ઓલા હેઠા ઉતરે, એ વાત થાય પછી હામી વાત થાય. એ તમારા હાથમાં છે બધાને. વાત સાચી છે મારી કે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રની સાથે આ ભાજપની સરકાર ઈરાદાપૂર્વક ભયંકર અન્યાય કરે છે આખા સૌરાષ્ટ્રમાં. અને સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓ ખૂબ નબળા પડે છે. અંદર ખાને એ માને છે કે અમારું કાંઈ હાલતું નથી પણ જાહેરમાં તો ઊંચું રાખવું પડે ને. સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછામાં ઓછો સ્ટાફ છે. એના 2 કારણ છે. ગુજરાતની ભાજપની સરકાર કાઠિયાવાડી માણસોને હાવ મામૂલી ગણે છે. આ અત્યાર સુધીમાં મને દેખાય આવ્યું છે. આખી સરકાર ઉપર કંટ્રોલ અમદાવાદમાં રહેનારા નેતાઓનો છે. અમદાવાદમાં જ બધા રહેવું છે ને અમદાવાદમાં જ પૈસા ખર્ચવા છે ને અમદાવાદમાં બધા દેશ વિદેશથી માણસો આવે ને અમદાવાદની નદી બતાવીને એને ઘૂઘરા જેવો કરીને મોકલી દેવાનો. થોડોક આઘો લઈ જાય તો એ જાણી જાય એમ છે કુકડા જ વૈજ્યા છે અને ગાંડા બાબા આઘો જવા ન દે. આઈનકોર ફેરવે, ઓલા ડાબલા પાટા બાંધ્યો ને અમદાવાદનો પાટો બાંધી દે. કેવો વિકાસ છે ઓલો કે ઘૂઘરા જેવો, પણ એ તો અમદાવાદમાં. આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો સ્ટાફ મૂકવામાં આવ્યો છે. તમે શાળા જોઈ લો, દવાખાના, આંગણવાડી, સરકારી બસ, રોડ વિભાગ, વીજળી વિભાગ, કોઈ પણ વિભાગ લઈ લો, સૌથી ઓછો સ્ટાફ એ કાઠિયાવાડમાં છે. એના 2 કારણ છે. એક તો સરકારને પોતાને રસ નથી કે કાઠિયાવાડમાં પૂરતો સ્ટાફ આવે. અનેક મામલતદાર, ઘડી ખમી જાઓ હવે, અનેક મામલતદાર ઓફિસોમાં ઇન્ચાર્જ મામલતદારો છે. આપણી વિસાવદર નગરપાલિકા લઈ લો, એમાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર, અને એણે રાજીનામું ભાજપવાળાને ત્રાસથી આપ્યો. હવે કોઈ ચીફ ઓફિસર જ નથી, કોઈ અધિકારી જ નથી, તો કામ કોની પાસે કરાવવાનું? સૌરાષ્ટ્રની અંદર માર્ગ અને મકાન વિભાગના 22 એક્ઝિક્યુટિવ એન્જિનિયરોની જગ્યા છે અલગ અલગ હોદ્દા ઉપર. એ 22માંથી 20 જગ્યા ખાલી છે. હવે સાહેબ જ નથી. રોડ મંજૂર તો આપણા વિસ્તારમાં ઘણા થઈ ગયા છે પણ સાહેબો નહીં હોવાના કારણે કામ ચાલુ નથી થતો. સાહેબ કોક સહી કરવા વાળો જોઈ નથી. આ રોડ અને બિલ્ડિંગ વિભાગના મેન સાહેબો જો આ જ બિલ્ડિંગમાં બેસે છે. અહીં સાહેબો પૂરતા છે, ગામડામાં નથી. કાઠિયાવાડની તમામ સરકારી વ્યવસ્થામાં એક તો સરકારી માણસોએ કાઠિયાવાડમાં નોકરી નથી કરવી. બધાને થોડું ગામડા પડે છે. હાઈફાઈ સિટી હોય હવે નોકરી કરવી છે.
પણ એણે ન કરવી હોય તો સરકાર પરાણે નથી મોકલી શકતી કે ભાઈ નોકરી કરવી હોય તો વિસાવદરમાં જ પોસ્ટિંગ મળશે નકર ઘર ભેગો થાય બીજાને લઈ લો, એવું ન કરી શકે. દરેક વિભાગમાં ઇન્ચાર્જ તમે તલાટીઓ જોશો તો 3 ગામના એક તલાટી છે. કેમ ભાઈ ગામ દીઠ તલાટી નથી? અહીંના કેબિનેટ મંત્રીને તો ડ્રાઈવરે 3 પાળીમાં હોય, પટાવાળા 3 પાળીમાં, લુગડા ધોવાવાળા 3 પાળીમાં, વોચમેન 3 પાળીમાં, તમારા બધા માણસો 3 પાળીમાં છે અને અમારે એક પાળીમાં તલાટી નથી આવતો. શું કામ? કે કાઠિયાવાડ પ્રત્યે આ ભાજપની સરકારની માનસિકતા ખૂબ હલકી છે, એ વાતમાં કોઈ શંકા નથી. ગમે એ જિલ્લામાં ગમે એ તાલુકામાં જઈને જોવાની છૂટ. ઇન્ચાર્જ હશે, ટીડીઓ ઇન્ચાર્જ હશે, મામલતદારો ઇન્ચાર્જ, શિક્ષકો ઘટતા હશે, આચાર્યો ઘટતા હશે, બસમાં ડ્રાઈવરો ઘટતા હશે, કંડક્ટરો ઘટતા હશે, આંગણવાડીમાં બધું ઘટતું ઘટ જ. ભાજપનો માણસ ચૂંટાતો હશે, ન્યાય ઘટતું હશે. ભલે અહીંયા આવીને એને સારું બોલવું પડે, નકર બીજી ટિકિટ ન મળે. એટલે અહીં ઊભા થાય એટલે તે વખાણ નરેન્દ્રભાઈથી ચાલુ કરે. વાત સમજાય છે બધાને? એટલે ઘડી ખબર. એટલે તમે બધા અહીંયા જે નજરે જુઓ છો, બીજી એક મહત્વની બાબત એ છે કે આ સરકાર પગાર કેટલો આપે છે ખબર? સરકારી કર્મચારીઓને 1 લાખ કરોડ રૂપિયા ખાલી વર્ષે પગાર જ, ખાલી દય જ દેવાના, દાડિયાને ચૂકવી દેવાની એની વાત છે. 1 લાખ કરોડ રૂપિયાનો પગાર આખા વર્ષમાં આ સરકાર કર્મચારીને ચૂકવે છે. એના બદલામાં કામ શું થાય છે? તમે જુઓ શું કામ થાય છે. કરોડો રૂપિયાના પગાર, 12 માસ પગાર નિવૃત્ત થાય તો પેન્શન ને રજા પગાર ને ફરવાનો પગાર ને ભલે લઈ જાય એનોય વાંધો નથી. આપણે ત્યાં કોઈક વાડીએ દાડીએ આવ્યો હોય, ટિફિન ખાઈ જાય, બપોરનું ભાતું તેનો વાંધો નથી, પણ 2 સાહે ઉકેલવો જોઈએ ને ભેગો તો ક્યાં ખાઈ જાય એનો વાંધો છે. 2 બીડી પીવડાવી રોટલા ખવડાવ્યા પછી, પણ નકરી બીડી પી જાય, રોટલા ખાઈ જાય, લીમડા હેઠે બેહે તો સરકાર આમ હાલે છે કે કોઈ કામ લેવા તૈયાર નથી. આપણા મત વિસ્તારમાં, જુનાગઢ જિલ્લામાં અને આખા ગુજરાતમાં ક્યાંય પૈસા સરકાર પાસે ઘટતા નથી. મેં તો જોયું નથી. આટલો ભ્રષ્ટાચાર થાય છે, આટલા ખાઈ જાય છે ને તોય ઘટતા નથી. તો પૈસા નથી ઘટતા, હવે એવું તો શું ઘટે છે? કામ નથી થતા. તો એના 2 જ કારણ છે. એક તો દાનત ઘટે છે ને સ્ટાફ ઘટે છે. આ 2 વસ્તુ ઘટે છે એટલે કામ નથી થતું. બાકી પૈસા ઈ નહીં કહેશે કે 4 લાખ કરોડનું બજેટ, તો હું એમાં સંમત છું, પૈસા ક્યાં ઘટે જ છે. પણ દાનત ખોરી હોય તો. એટલે આ વાત જનતા પોતે જાગૃત બને, જાણે, જોવે, શીખે, પોતાના નજરે જોવે કે ભાઈ પૈસા તો પૂરેપૂરા છે પણ તો કામ કેમ નથી થતા કોઈના. એટલે તમે બધાએ જે કાંઈ જોયું એનું મનોમંથન કરજો, ગામડે જઈને લોકોને વાત કરજો. અને ભાજપનો ઝંડો લઈને બહુ દોડતો હોય ને પહેલાં કહેજો કાકા તે કંઈ જોયું છે, તો જોયા વગર વાત ન કરતો કોઈ દી ગામમાં. હા, અમે જોઈને બેઠા બધું. એટલું દઉં કહી શકો ને 100. હે? હા. જો ગેસ બાબતે સાંભળો, ગેસ બાબતે મોટા ભાગે જે કાંઈ આ સરકાર આરે મળેલા ભળેલા લોકો છે એની કાળા બજારે ચાલુ કરી દીધી છે. બધા એ જ આ ધંધો કરે છે. બહુ એટલી મોટી અછત નથી, પણ હવે બધા લોકોએ વેપાર ચાલુ કર્યો. બાટલે 60, 70, 100, 150 જેવી જરૂર એના જ માણસો છે. ઈ નહીં ગોપાલભાઈ, ગામડે 45 દિવસ અને સિટીમાં 25 દિવસે. તો ગામડે ગેસ જોતો હોય, ગામડે ગેસ નહીં જોતો હોય. એ એમ માને છે ગામડે તો સુલોય હોય ને, એ એમ માને છે. એટલે અહીંયા અંદર એમ વાત નહીં, અહીંયા એમ વાત કરતા હતા એ કે અમારી બહેનું એ કે પેલા ફૂંકીને મોઢા કાળા પડી જતા, અને હવે પાછા ઈ નહીં ગામડે બાટલો દેવા તૈયાર નથી, તો પાછા બહેનું મોઢા કાળા નહીં થઈ જાય ફૂંકું મારીને. એટલે આવું ને આવું હાલે છે. તમે બધા જોવો, થોડુંક જાણો, જાગૃત રહ્યો, એટલી મારી વિનંતી છે. આ 2 સચિવ, આમ તો માહિતી મળી ગઈ છે ને તમને આ 2 બિલ્ડિંગ વિશે. આ સચિવાલય છે, મુખ્યમંત્રી સાહેબ અહીં બેહજો, ઓલું સફેદ પાટિયું માર્યું ત્યાં, બરાબર. એમાં મુખ્યમંત્રી સાહેબની ઓફિસ છે અને એમાં બધા કેબિનેટ મંત્રી બેહે, આમાં બધા રાજ્ય કક્ષાના મંત્રી બેહે. મેં દરજી આપી હતી મુખ્યમંત્રીને. હા, આપણે ફરસાવાલા સહકારી મંડળીને લેટર હજી આયા હું લેતા હોય છું, પણ હવે ગાડીમાં પડ્યું છે, બસમાં. જો આમાં કેવું છે ખબર છે, ઘડીક બેહો, સાંભળો મનોજભાઈ. તમે આ મુખ્યમંત્રીને અરજી આપો ને એટલે એને માણા બેહાડેલા, જે આવે ને હલો જ કરે.
મુખ્યમંત્રી સુધી પોગે નહીં કાંઈ હલો કરવા જ બેહાડ્યા હતા. આખા ગુજરાતની અરજી લઈને હુંડલો ભરીને બીજે નાખ્યા આવે આમ ઓલો નાથી હુંડલો ભરીને આમ નાખ્યા આવે. નકર ભલા માણા મુખ્યમંત્રી બેસતા હોય નિકાલ નો આવે મુદ્દાનો. એટલે તમારું કામ ચાલુ છે ઈ કે આવું નવું કામ ચાલુ છે. ઓલા રૂપિયા ફ્રોડ કરીને એ છૂટા રખડે ને મારા દીકરાઓ જેમ ફાવે એમ. હવે એ બધી વસ્તુનો જો તમે નજરે જોઈ લીધું છે 100 વાતની એક વાત કે ત્રાજુ આમ થઈ ગયું છે અત્યારે. ભાજપ અહીં પહોંચી ગયું છે ને પબ્લિક અહીં છે એટલે પહેલાં તો ત્રાજુ આમ થાય ને પછી કાંઈક વાત થાય. હરખી વાત આવે ને પછી વાતમાં વજન આવે. અત્યારે આવો લાંબો ગાળો પડી ગયો છે. પબ્લિક પહેલાં પગથિયે છે ને ઓલા ધાબે ચડ્યા છે. કાં તો પબ્લિક ધાબે ચડે ને કાં ઓલા હેઠા ઉતરે એ વાત થાય પછી હામી વાત થાય. હવે એ તમારા હાથમાં છે બધાને. વાત સાચી છે મારી?